નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને આપ સૌનું લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, રાજકોટ વોર્ડ ઓફિસર અને મેનેજરની આજે પરીક્ષા છે. તો આજે અત્યારે 11:30 વાગે રાજકોટ ખાતે આવેલી જે કોટક સાયન્સ કોલેજ છે, સ્કૂલ છે, ત્યાં આપણે આવી પહોંચ્યા છે. અને ટૂંક સમયની અંદર રાજકોટની આ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેનેજરની પરીક્ષા જે પૂરી થઈ ચૂકી છે. બસ થોડી જ વારમાં વિદ્યાર્થી મિત્રો છે એ બહાર નીકળી રહ્યા છે. આપણે ધીમે ધીમે એમના રિવ્યૂ પૂછીએ કે કેવી રીતે એમનું આ પેપર ગયું અને આ પેપરમાં એમનું જે પેપરમાં એને ઇઝી પોર્શન કયો લાગ્યો, કેવી રીતે એનું આ પેપર જે છે સરળ છે, મધ્યમમાં છે કે ભાઈ અઘરું છે, એ વિશે આપણે વાત કરીએ. હાલમાં જો કે આની જગ્યા જે છે એ ટોટલ 8 જગ્યા હતી, પણ 8 જગ્યા માટે સમગ્ર રાજકોટની અંદર અલગ અલગ ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યા હતા અને એ લોકો જે છે એ આવ્યા છે. તો જાણીશું આપણે એમના રિવ્યૂ કે કેવું રહ્યું એમનું આ પેપર. તો જોઈ રહ્યા છો કે ઉમેદવારો છે એ નીકળી રહ્યા છે. બેન, કેવું ગયું પેપર? મસ્ત. ઓકે, પેપર જે છે એ સારું ગયું છે. ધીમે ધીમે નીકળે છે ઉમેદવારો. પૂછતા જઈએ એમનું પેપર જે છે એ કેવું રહ્યું છે. અને પેપરમાં કારણ કે આ વખતે કાયદો હતો, 3માં અલગ અલગ જે છે કાયદાઓ પૂછવામાં આવ્યા હતા. તો પૂછીએ એમને કે કયા પ્રકારનું એમનું પેપર. હસતા ખેલતા ઉમેદવારો તો નીકળે છે બહાર. પૂછીએ કેવું રહ્યું? બસ મજામાં. કેવું રહ્યું પેપર? બહુ જોરદાર હતું પેપર. ઓકે, પેપરમાં કાયદાઓ કેવા હતા? કાયદા આરટીઆઈ ને વધારે હતા, બીજા બધા ઓછા હતા. ઓકે, આમ ઓલ ઓવર 100 માર્કમાંથી તમને પેપરમાં સૌથી અઘરો પોર્શન કયો લાગ્યો? ગ્રો પોર્શનમાં તો કાયદા જ તે, બાકી બહુ અઘરું નહોતું. આરટીઆઈ ઈઝી હતો, કલમ હતી 4-5, બાકી બીજા કાયદા ઓછા હતા. ઓકે, શું લાગે છે આમ ઓલ ઓવર પેપરનું લેવલ? એટલે 80 ની આજુબાજુ રહે એવું છે. ઓકે, જગ્યા ઓછી છે ને એટલે. જગ્યા ઓછી છે એટલે મેરિટ ઊંચું રહી શકવાની સંભાવના ખરી. ઓકે, કોંગ્રેચ્યુલેશન. હજી પણ આપણે ઉમેદવારોના રિવ્યુ લઈએ કે કેવું રહ્યું એમનું આ પેપર. બેન, કેવું પેપર રહ્યું તમારું? બહુ સરસ. પેપરમાં કાયદાઓ કેવા લાગ્યા તમને? સારા હતા. કાયદાના ઓછા ક્વેશ્ચન્સ હતા. 20 માર્કનો કાયદો હતો, તો શું 20 માર્કના હતા કાયદા? હા, હતા. ઓકે, પેપરમાં તમને હાવ અઘરો પોર્શન લાગ્યો? મેથ્સ. ઓકે, મેથ્સ રીઝનિંગ 2 હતું. હા, મેથ્સ ને રીઝનિંગ. ઓકે, તમને હાવ સેલો લાગ્યો એવો પોર્શન? કાયદો સેલો લાગ્યો. ઓકે, કેટલા સમયથી તૈયારી કરતા હતા? 3 monthsથી. ઓકે, કોંગ્રેચ્યુલેશન અને ખૂબ સારું પેપર જાય એવી શુભેચ્છાઓ. હજી પણ આગળ જે છે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં, એ બહોળી સંખ્યાની અંદર એ આવી રહ્યા છે. એમને પૂછીએ કે કેવું રહ્યું એમનું પેપર. કેવું રહ્યું? પેપર સારું. પેપર સારું રહ્યું. પેપરમાં અઘરો પોર્શન? અઘરો તો ગુજરાતી વ્યાકરણ. એટલે ગુજરાતી વ્યાકરણ અઘરો આવ્યો. હા. કાયદો કેવો લાગ્યો? કાયદો મીડિયમ. મીડિયમ. હા, સૌથી અઘરામાં અઘરો ગુજરાતી ને સૌથી સહેલામ સહેલું શું હતું? સહેલું તો ઇંગ્લિશ. તમારું પેપર કેવું રહ્યું? મારું પેપર ઓલ ઓવર મીડિયમ ગયું છે અને ઇંગ્લિશ બહુ સારું હતું, ગણિત પણ ઇઝી હતું અને જીકે ના બેઝિક સ્ટેટિક જીકે જ હતું મોસ્ટલી બધું. ઓકે, સ્ટેટિક જીકે. હા, સ્ટેટિક જીકે જ હતું નોર્મલી. બરાબર. હવે આ પેપરમાં તમે 3 કેટેગરીમાંથી ઇઝી, મધ્યમ અને અઘરું કયું તમે કેટેગરી આપશો? મીડિયમ કહી શકાય. મીડિયમ. ઓકે, કોંગ્રેચ્યુલેશન. અમુક જે ઓલા કાયદા અને કલમો છે તો એ અમુક ન વાંચ્યા તેના માટે અઘરું છે. પછી ગુજરાતી વ્યાકરણ ઓલમોસ્ટ મિડ ગ્રેડમાં હતું, એટલા માટે હું મીડિયમ કહી શકાય. ઓકે, મીડિયમ કહી શકો તમે. બરાબર છે. તો આમ જોવા જાવ તો ઉમેદવારોના મોઢા હસતા છે, એટલે આપણે એમ કહી શકીએ પેપર એમને બધાને બહુ સહેલું છે, લાગ્યું છે. આપણે આ ભાઈને પણ પૂછે કેવું રહ્યું પેપર ભાઈ તમારું? સરસ હતું. કયો પોર્શન તમને અઘરો લાગ્યો? એક્ટ રિલેટેડ જે હતું ને, મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ છે, તે કોર્પોરેશનને લગતા જે ક્વેશ્ચન એક્ટ છે એ એક્ટ રિલેટેડ જે પોર્શન એ અઘરો લાગ્યો. અઘરાતા નહોતા, પણ એની તૈયારી પર્ટિક્યુલર કર્યું એને સહેલા લાગે એવા હતા એમ. બરાબર. ઓકે, તો આમ જોવા જાવ તો પેપરમાં સૌથી સહેલો પોર્શન કયો? સહેલો પોર્શન કરંટ રિલેટેડ પ્રશ્ન બહુ સહેલા હતા. ઓકે, કરંટ કોમન ન્યૂઝ વાંચતા હશે એને આવડી ગયા. તમારા અંદાજ પ્રમાણે કેટલા મહિનાનું કરંટ પૂછાણું હતું?
કરંટ આઈ થિંક 6 મહિના જેવું. ઓકે 6 મહિનાનું કરંટ. હમ. આમ કેટલું અંદાજે મેરિટ રહી શકે એવું અંદાજ અત્યારે બહાર નીકળીને? એવું લાગે છે. તૈયારી તો બધા ઘણા ટાઈમથી કરે છે અને એક્ઝામ બહુ જાજા ટાઈમે આવી છે એટલે એ પ્રમાણે મેરિટ ઊંચું જાય. ઊંચું 65-70 ની આસપાસ. ઓકે ઓકે ઓકે, અભિનંદન. અને બપોરે વોર્ડ ઓફિસરની એક્ઝામ છે કે નહીં તમારે? ઓકે ચાલો. તો આપણી સાથે હજી પણ ઉમેદવારો જે છે એ ધીમે ધીમે બહાર નીકળે છે. આપણે પૂછીએ એક ઉમેદવારને, ભાઈ કેવું રહ્યું પેપર? સારું રહ્યું પેપર. પેપર ની અંદર તમને કયો પોર્શન અઘરો લાગ્યો? પેપરની અંદર અઘરો પોર્શનમાં ગુજરાતી વ્યાકરણ લાગ્યું. ઓકે, ગુજરાતી વ્યાકરણ અઘરું લાગ્યું. સૌથી સહેલો પોર્શન? કરંટ અફેર્સ ને કહેવાય ને કે કાયદાકીય પ્રશ્નો સહેલા લાગ્યા. કારણ કે મેં લક્ષ્યમ એકેડમી યુટ્યુબમાંથી લેક્ચર જોયા હતા ને તેમાંથી ઘણી હેલ્પફુલ થયું મને. ઓકે, લક્ષ્યમ એકેડેમીની એપ્લિકેશનમાં કંઈક કાયદા હતા તો એ તમને હેલ્પફુલ થયા. ઓકે, તો દોસ્તો લક્ષ્યમ એકેડેમીના સ્ટુડન્ટો ઘણા બધા બહાર છે અને ઘણા બધા એ સ્ટુડન્ટો જે છે એમણે હેલ્પ થઈ છે. ઓકે, થેન્ક યુ. આપણી સાથે હજી પણ એક ઉમેદવાર છે જે હમણાં જ પરીક્ષા ભરીને બહાર નીકળ્યા છે. અમને પૂછીએ કે ભાઈ એમનું પણ પેપર કેવું રહ્યું. બેન કેવું પેપર રહ્યું તમારું? મીડિયમ હતું અને જીકે થોડુંક હાર્ડ હતું. ઓકે બેન, આમાં કાયદા એક હતો 20 માર્કનો, ઈ પોર્શન તમારો કેવો ગયો? કાયદા માટે તો મીન્સ જેણે રીડ કરેલું હશે અને જેણે આખું કાયદો મીન્સ આખી ઇન્ડિયા રિલેટેડ એ હતો અને મ્યુનિસિપલ રિલેટેડ એ હતો, પણ અંદરથી બહુ ક્વેશ્ચન હતા. ઓકે, કલમો વાળા ને બધા ક્વેશ્ચન હશે. તમને સૌથી અઘરો પોર્શન લાગ્યો હોય તમને? કાયદા રિલેટેડ જ લાગ્યું. અને આમાં સૌથી સહેલો પોર્શન તમને લાગ્યો હોય? રીઝનિંગ ઇંગ્લિશ સહેલું હતું, ગુજરાતી અને કાયદો ને મીન્સ જીકે એ બધું થોડુંક હાર્ડ હતું. ઓકે, બેસ્ટ ઓફ લક. અને હજી આના પછી બપોરની પરીક્ષા છે તમારે? ના, બપોરની નથી. ઓકે, તો આપણી સાથે એક ઉમેદવાર છે કે જે પરીક્ષા બહાર આવીને પરીક્ષા દઈને બહાર નીકળ્યા છે. એમને પૂછીએ કે ભાઈ કેવું રહ્યું પેપર? પેપર આમ જોવા જાય તો એકદમ ઇઝી હતું પેપર. અમુક ફેક્ટ જે છે એ ગોખેલા હોય તો વાંધો નથી આવતો. એમાં ફેક્ટ બેઝ જ હતું કે આ સમિતિ છે આમાં કેટલા સભ્યો હોય ને એ ટાઈપના ક્વેશ્ચન હતા. ઓકે ઓકે, કાયદો મેઇન વસ્તુ અહીંયા એક કાયદો હતી. એ કાયદો કેવો ગયો? એ જ કહું ને, થોડાક ફેક્ટ બેઝ ક્વેશ્ચન હતા ને આંકડાકીય, એ તમે ગોખેલું હોય ને તો લગભગ વાંધો નહોતો આવતો. બાકી પોલિટીમાં થોડા ઘણા ક્વેશ્ચનમાં આમ 50-50 એલિમિનેશન ઉપર હતું એમ. બરાબર. ઓકે ઓકે, અને આમાં હાવ સેલો પોર્શન કયો? મને તો ઇંગ્લિશ લાગ્યું. ઓકે, દરેક સ્ટુડન્ટની અલગ અલગ એક કેપેસિટી માટે. હા. ઓકે ઓકે, અને આમાં લક્ષ્યમ એકેડેમીનો જે વિડીયો જ આપણે મૂક્યો તો શું એ હેલ્પફુલ થયો કે નહીં? એક તો મને તો બેઠો દેખાણો હતો અને પ્લસ એના સિવાયનો બીજો એક સભ્યોવાળો હતો ને, એ તમે ઓપ્શનમાં આપેલો હતો, એના ઉપરથી એલિમિનેટ થતો હતો ક્વેશ્ચન. ઓકે, તો વ્યુઅર્સને ખાલી એક વખત કહી દો, સબસ્ક્રાઇબ ટુ લક્ષ્યમ એકેડેમી. સબસ્ક્રાઇબ ટુ લક્ષ્યમ એકેડેમી. ઓકે, તો જોઈ શકો છો એ મુજબ કે ઉમેદવારો છે આમ હસતા ખેલતા બહાર નીકળ્યા છે અને ઉમેદવારોની જે પરીક્ષા છે એ સારી એકંદરે કહી શકાય, ખૂબ સારી રહી છે. અને વોર્ડ ઓફિસર અને મેનેજરની આજે આ પરીક્ષા છે. મેનેજરની પરીક્ષા એ 11:30 વાગે પૂર્ણ થઈ ચૂકી છે. આના પછી 3:00 વાગે જે છે એ વોર્ડ ઓફિસરની પરીક્ષા એ થવાની છે. સુખદ પરીક્ષા જે છે એ થઈ છે એમ આપણે કહી શકીએ. તો દોસ્તો આવા વિડીયોઝ માટે અને હજી તો પેપર સોલ્યુશન પણ આવશે અને મેરિટનું પણ આપણે એક્સપેક્ટેશન મેરિટ જે છે એ આપણે પણ બહાર પાડવાના છીએ કે કેટલું રહી શકે. તો આપ સૌ લોકો જે છે જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડેમી સાથે અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.